નમસ્કાર, પ્રણામ દોસ્તો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો જ્યારે લોકો તમારી કિંમત નથી કરતા તો એના મુખ્ય કારણો કયા હોય છે તે જાણીશું। ચેનલમાં નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ જેથી પૂરતી માહિતી મળી શકે। તો ચાલો શરૂ કરીએ। નંબર 1, જે લોકો નાની નાની વાતોમાં ઘમંડ કરવા લાગી જાય છે, જે લોકો પોતાના ઉપર અભિમાન કરે છે, સાથે પોતાને મહાન બતાવવાની કોશિશ કરે છે અને બીજાને નીચા દેખાડવાની કોશિશ કરે છે, આવા લોકોની કિંમત માણસો ક્યારેય નથી કરતા। નંબર 2, જે લોકો જરૂરત કરતાં વધારે બોલે છે, જે લોકો બીજાને મહત્ત્વ નથી આપતા, જે લોકો પોતાના અભિમાનના કારણે હંમેશા જરૂરિયાતથી વધારે બોલતા હોય છે, આવા લોકો ખરાબ આદતના કારણે પોતાની કિંમત જાતે જ ઘટાડી દેતા હોય છે। નંબર 3, જ્યારે વ્યક્તિ ગુસ્સામાં હોય છે ત્યારે તે શું કરે છે તેનો તેને ખ્યાલ નથી રહેતો। ક્યારેક તે ગુસ્સામાં એવું કરી બેસે છે જેના કારણે તેને પાછળથી પસ્તાવાનો વારો આવે છે। ક્રોધ એ માણસનો દુશ્મન છે અને માણસની કિંમત ઘટાડવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે। એટલા માટે જીવનમાં ક્રોધ ના કરવો જોઈએ। નંબર 4, જે વ્યક્તિ લાલચ રાખે છે, જે વ્યક્તિ હંમેશા પોતાના સ્વાર્થ માટે કામ કરે છે, એ માણસની કિંમત ક્યારેય લોકો નથી કરતા। આ તમામ કારણો જાણ્યા પછી જો કોઈ પણ પ્રકારની આદત તમારામાં હોય તો તેને કાઢી નાખજો, તો તમે જીવનમાં હંમેશા પ્રગતિ કરી શકશો। ઉદાસ રહેવું કોને પસંદ છે? આ જિંદગીમાં અમુક કારણોના લીધે લોકો પોતાની ખુશી ભૂલી જતા હોય છે। જ્યારે માણસ અંદરથી તૂટી જાય છે ને ત્યારે તેને મળતી ખુશીઓ તેને બહારથી હસાવી શકે છે પરંતુ અંદરથી ખુશ નથી રાખી શકતી। જ્યાં સુધી તમે ચૂપ રહીને સહન કરશો ત્યાં સુધી દુનિયાને તમે સારા લાગશો। જે દિવસે તમે સાચું બોલશો એ દિવસે તમારાથી ખરાબ એમના માટે બીજું કોઈ નહીં હોય। જિંદગીમાં એટલા બીજી થઈ જાઓ કે પસ્તાવો, નફરત અને ચિંતા માટે સમય જ ના મળે। સૌથી ગરીબ માણસ તો એ જ છે જેની ખુશીઓ પણ બીજા લોકો ઉપર નિર્ભર હોય। જે માણસ સમજે નહીં તેને સમજાવવાની જરૂર જ શું? જે માને નહીં તેને મનાવવાની જરૂર જ શું? દરેક માણસમાં કોઈને કોઈ પ્રતિભા જરૂર હોય છે પરંતુ તે બીજા જેવા બનવામાં તેને નષ્ટ કરી દેતો હોય છે। જિંદગીને બહેતર બનાવવા માટે મારી સાથે શું થઈ રહ્યું છે એ વિચારવાના બદલે હું શું કરી રહ્યો છું એ વિચારવું જોઈએ। જે લોકો તમને ભૂલી જાય છે એ પણ તમને યાદ કરશે, બસ એમના મતલબના દિવસો આવવા દો। કહેવાય છે કે ખરાબ સમય તો બધાનો આવે છે પરંતુ કોઈ તેમાં નિખરી જાય છે અને કોઈ તેમાં વિખેરાઈ જાય છે। સમય હંમેશા માટે એક જેવો નથી રહેતો મિત્રો। એમને પણ રડવું પડે છે જે કોઈ પણ કારણ વિના બીજા લોકોને રડાવે છે।
જેમણે પણ તમને દુઃખ આપ્યું છે, કષ્ટ આપ્યું છે, એમને પણ કષ્ટ મળશે. અને યાદ રાખજો, એ જોવાનો તમને સમય પણ મળશે. ક્યારેક ક્યારેક માણસ ના તૂટે છે કે ના વિખેરાય છે, બસ હારી જાય છે. ક્યારેક પોતાનાથી તો ક્યારેક પોતાનાઓથી પણ. તું છોડી દે કોશિશો માણસને ઓળખવાની, કારણ કે અહીં બધા જ જરૂરતના હિસાબથી બદલતા હોય છે. જીવનમાં અડધું દુઃખ ખોટા લોકો પર વિશ્વાસ કરવાથી આવે છે, અને અડધું દુઃખ સાચા લોકો ઉપર શક કરવાથી આવે છે. કોઈના માટે સમર્પણ કરવું એ મુશ્કેલ નથી હોતું, પરંતુ મુશ્કેલ તો એ વ્યક્તિને શોધવાનું હોય છે, જે વ્યક્તિ તમારા સમર્પણની કદર કરે. બીજાની ભૂલો બધાને દેખાય છે. વાત જ્યારે પોતાના પર આવે છે, ત્યારે લોકો આંધળા બની જતા હોય છે. થોડી ધીરજ રાખો દોસ્તો, કારણ કે દરેક દુઃખની પાછળ સુખ જરૂર આવે છે. એકવાર પૂરા મનથી કરેલો પ્રયાસ હજારો અધૂરા પ્રયાસોથી વધારે પ્રભાવી હોય છે. ના રડો કોઈના છોડી જવાથી, પરંતુ સમય એવો લાવી દો કે લોકો મળવા આવે નવા નવા બહાનાથી. મૂલ્ય વસ્તુઓનું નથી હોતું, પરંતુ આપણી જરૂરત એ વસ્તુને મૂલ્યવાન બનાવી દે છે. ઓનલાઈન તો બધા જ હોય છે, પરંતુ મેસેજ એમનો જ આવે જેમની જિંદગીમાં આપણું કંઈક મહત્ત્વ હોય. જ્યારે તમે કોઈ માણસથી નફરતથી વાત કરો અને એ માણસ તમારાથી પ્યારથી વાત કરે, તો સમજી લેવું કે એ માણસ તમને પોતાનાથી પણ વધારે ચાહે છે. ભૂલ થવા પર સાથ છોડવાવાળા તો ઘણા મળ્યા, પરંતુ ભૂલને સુધારીને સાથ નિભાવવાવાળા કોઈક જ મળ્યા. જે તમારી આસપાસ ભીડ છે, તેને કંઈક ને કંઈક તમારાથી મતલબ છે. જે દિવસે તમને એ તમારાથી મતલબ નીકળી જશે, એ દિવસે તમે એકલા પડી જશો. કોઈની કદર કરવી છે તો જીવતા જીવ કરી લો, કારણ કે મર્યા પછી તો પરાયા પણ રડી પડે છે. ફક્ત વિચારોનો ફરક હોય છે. બાકી સમસ્યા આપણને કમજોર કરવા નહીં, પરંતુ મજબૂત બનાવવા માટે આવે છે. મળેલા સમયને સારો બનાવો. જો સારા સમયની રાહ જોવા બેસશો તો આખી જિંદગી નીકળી જશે. જીવનમાં હંમેશા તકલીફ એમને જ આવે છે જે જિમ્મેદારી ઉઠાવવા માટે હંમેશા તૈયાર હોય છે. બાકી કંઈ નહીં કરવાવાળાને તો કંઈ ફરક નથી પડતો. જિંદગીની સૌથી મુશ્કેલ પળ એ હોય છે જ્યારે કોઈ પોતાનું તમને દર્દ આપે અને તમારી આંખો ભરાઈ જાય અને એ તમને પૂછે કે શું થયું, અને તમારે મુસ્કુરાઈને કહેવું પડે કે કંઈ પણ નહીં. અકેલાપનને તમારી કમજોરી ના બનાવશો, પરંતુ અકેલાપનને તમારી તાકાત બનાવો. માણસનું વ્યક્તિત્વ ત્યારે નિખરે છે જ્યારે તે પોતાનાથી ઠોકર ખાય છે, અને આ જ કડવું સત્ય છે. જો સંબંધોની કદર કરવી હોય તો સમય રહેતા જ કરી લો, કારણ કે સમય વીતી ગયા પછી કશું જ નહીં થઈ શકે. એ હંમેશા યાદ રાખજો. કેટલીક ચીજ કાંટાથી પણ વધારે દર્દ આપે છે, કારણ કે કાંટાનો ઘાવ તો થોડા દિવસોમાં જતો રહે છે, પરંતુ દિલના ઘાવ આખી જિંદગીભર રહે છે. આપણે બધા એટલા માટે પરેશાન રહીએ છીએ કે આપણને કિસ્મતથી પણ વધારે જોઈએ છે, અને એ પણ સમયથી પહેલાં જોઈએ છે. જિંદગીમાં ક્યારે એ ના વિચારો કે કોણ ક્યારે કેવી રીતે બદલાઈ ગયા, કારણ કે બદલવાવાળા માણસો છે ને, તે હંમેશા બદલાઈ જ જતા હોય છે.
પાસે રહેનારા પોતાના લાગે કે ના લાગે, પરંતુ જે દૂર રહીને પણ સંબંધો નિભાવતા હોય છે એ પોતાનાઓથી પણ વધારે વહાલા લાગે છે. નિસ્વાર્થ ભાવે કર્મ કરતા જાઓ, જે થશે એ સારું જ થશે. લેટ ભલે થાય પરંતુ લેટેસ્ટ થશે. ઢગલો પુસ્તક વાંચીને એક લીટી પણ નથી લખી શકાતી, અને એક કડવો અનુભવ તમને આખું પુસ્તક લખાવી શકે. કેટલાક દર્દો એવા હોય છે જેને ફક્ત આપણે સહન કરી શકીએ છીએ, કોઈને કહી નથી શકતા. જીવનમાં જો ખુશ રહેવું હોય તો વધારે ધ્યાન એની ઉપર આપો જે વસ્તુ તમારી પાસે છે, એની ઉપર નહીં જે બીજા લોકો પાસે છે. ક્યારેક લોકો બહેતરની તલાશમાં બહેતરીન ખોઈ દેતા હોય છે. લોકોને દુઃખમાં કામ આવવું એ જ સાચી માનવતા છે. બાકી ખુશીમાં તો બધા જ સાથે હોય છે. જેમના મનના ભાવો સારા હોય છે એમનું દરેક કામ સારું થાય છે. ઘણીવાર જેમનાથી કોઈ ઉમ્મીદ નથી હોતી એ જ લોકો આપણો સાથ પણ આપી જતા હોય છે. કોઈનું પણ દિલ દુખાવીને તમારા માટે ખુશીઓની ઉમ્મીદ ક્યારેય ના કરતા દોસ્તો. જો તમે જીવનમાં અંધારાથી દૂર થવા માંગો છો તો તમારા મનમાં સારા વિચારોનો દીવો પ્રગટાવવો જ પડશે. જો તમે ઈચ્છો છો કે જીવનમાં ક્યારેય નારાજ ના થાવ તો પોતાની કમજોરી ક્યારેય પણ કોઈને ના બતાવતા દોસ્તો. જિંદગીની ઠોકર એટલું શીખવાડે છે કે રસ્તો ભલે ગમે તેવો હોય પરંતુ વિશ્વાસ હંમેશા પોતાના ઉપર રાખો. પોતાની કમજોરી ક્યારેય કોઈને ના બતાવશો, કારણ કે લોકો હંમેશા એનો જ ફાયદો વધારે ઉઠાવતા હોય છે. જિંદગીની સફરમાં કેટલાય લોકો મળે છે, કેટલાક લોકો આપણો સાથ આપી જાય છે અને કેટલાક લોકો આપણો ફાયદો ઉઠાવે છે. ખોટું ના લગાડશો જ્યારે કોઈ તમને ખરાબ કહે, કારણ કે દરેક કોઈ માણસ તમને સમજી નથી શકતા. તમે જે પણ પીડા ભોગવી રહ્યા છો એ તમારા નિર્ણયનું જ ફળ છે. જે દિવસે તમે નિર્ણય બદલી દેશો એ દિવસે તમારી જિંદગી પણ બદલાઈ જશે. મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.